નમસ્કાર મિત્રો, એજ્યુફિલ ચેનલ પર આપનું સ્વાગત છે. હાલમાં ભારત અને ચીન સીમા વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો છે, જેના કારણે આવનારી પરીક્ષાઓમાં તે એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે પ્રશ્ન માટે. તેથી આજે આપણે તેનું 360 એનાલિસિસ કરીશું ભારત ચીન સીમા વિવાદ પર. તો આજની જ આ સમાચાર છે કે ભારત અને ચીન વચ્ચે જે મુઠભેડ થઈ, આ મુઠભેડ ગલવાન વેલીમાં થઈ, જે લડાખમાં આવેલી છે. ત્યાં આગળ આપણા 20 જવાનો શહીદ થઈ ગયા, જે અત્યારે છેલ્લા 53 વર્ષનું સૌથી ભયાનક મુઠભેડ કહી શકાય. હવે જે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે, જે ભારત અને ચીન વચ્ચેની સીમા નક્કી કરેલી છે, ત્યાં આગળ છેલ્લા લગભગ 1 મહિનાથી પણ વધુ સમયથી સૈનિકોની મુઠભેડની તીવ્રતામાં વધારો થયો છે. એક બાજુ જ્યારે અનૌપચારિક સમિટો યોજાય છે ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે, આવી અનૌપચારિક સમિટ 2 યોજાઈ હતી. 2018માં યોજાઈ હતી, તે વુહાનમાં યોજાઈ હતી, અને 2019માં તે ભારતના મામલપુરમાં યોજાઈ હતી. આ બંને સમિટો એક શાંતિ માટેની હોય છે, જ્યારે બીજી બાજુ આવા ઘર્ષણ જોવા મળે છે. જોકે આવો સૈન્ય મુકાબલો એ કોઈના પણ હિતમાં નથી. ભારત, ચીન અને વિશ્વએ ત્રણેયના હિતમાં જરા પણ નથી. તેનો ઉકેલ આપણે શાંતિપૂર્ણ રીતે લાવવો જોઈએ, અને આ માટે રાજદ્વારી ચેનલનો ઉપયોગ કરી વિવાદને શાંતિપૂર્ણ રીતે હલ કરવો જોઈએ. હવે ભારત અને ચીન બોર્ડર વિશે જોઈ લઈએ. તો ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે, પરંતુ આ સીમા વિવાદિત છે. જે લાઇન બંને દેશ વચ્ચેની સીમા દર્શાવે છે, તે સર હેનરી મેકમોહન દ્વારા દોરવામાં આવી હતી. તેના કારણે તેને મેકમોહન લાઇન કહેવામાં આવે છે. 1913માં બ્રિટિશ ભારત સરકારે ત્રિપક્ષીય પરિષદ બોલાવી, જેમાં ભારત અને તિબેટ વચ્ચેની ચર્ચા પછી આ સીમાને ઔપચારિક બનાવવામાં આવી હતી, અને ભારત અને તિબેટિયન સીમાની આ રચના કરવામાં આવી. પરંતુ ચીન તેને ગેરકાયદેસર ગણાવે છે, અને ચીન તેનો સ્વીકાર કરતું નથી. પરંતુ 1957માં શું થાય છે? પાકિસ્તાન દ્વારા અક્સાઈ ચીનનો વિસ્તાર ચીનને આપવામાં આવે છે, અને તેમાંથી તે રસ્તો બનાવે છે. અને ત્યારબાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તૂટક ઝઘડાઓ થાય છે, અને અંતે 1962માં સરહદી યુદ્ધ પણ થાય છે. અને આ યુદ્ધ પછી જે સીમા નક્કી થાય છે, તેને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ મેકમોહન લાઇન અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ વચ્ચે કન્ફ્યુઝન ધરાવે છે. તો 1913 પછી જે થઈ હતી તે સર હેનરી મેકમોહન લાઇન કહેવામાં આવે છે, અને જે 1962ના યુદ્ધ પછી જે નક્કી કરવામાં આવી તેને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે. તે માત્ર સૈનિકોના એકબીજાની લાઇન ક્રોસ ના કરે તે માટે આ લાઇન નક્કી કરવામાં આવી છે. આ નકશામાં આપણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જોઈ શકાય છે. તે કયા કયા રાજ્યોમાં છે તે જોઈ શકીએ. અરુણાચલ, બરાબર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ, આ 5 રાજ્યોની ચીનની બોર્ડર સ્પર્શ કરે છે. હવે જે આ મુદ્દા ભારત ચીનનો જે સીમા વિવાદ છે, તેને હલ કરવા ભૂતકાળમાં પણ પ્રયત્ન થયા છે. 1962ના યુદ્ધ પછી આવા પ્રયત્નો બંધ થયા હતા, પરંતુ 1981માં ફરીથી વાટાઘાટો શરૂ થાય, જેથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે. પરંતુ 8 રાઉન્ડ થયા પછી 1987માં ફરી પાછી વાટાઘાટો તૂટી ગઈ. 1988માં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, ત્યારે આના માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવી, જેથી આ સીમા વિવાદનું નિવારણ લાવી શકાય. અને 1993માં શાંતિની જાળવણી અંગેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યો. આ ઉપરાંત જે 1988માં સંયુક્ત કાર્યકારી જૂથ એટલે કે જોઈન્ટ વર્કિંગ કમિટી બનાવવામાં આવી હતી, તેને મદદ કરવા માટે એક્સપર્ટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 1996માં ફરી પાછા એકબીજામાં આત્મવિશ્વાસ પ્રગટ થાય અને એકબીજા પર વિશ્વાસ રાખે તે માટે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ પણ લેવામાં આવ્યા હતા, અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2003માં આ સીમા વિવાદના નિવારણ માટે 2 વિશેષ પ્રતિનિધિઓની પણ નિમણૂક કરવામાં આવી, જેમાં એક ચીન તરફથી અને એક ભારત તરફથી બંને
મળીને આ સીમા વિવાદ વચ્ચેના નિરાકરણ લાવી શકે. અને આ બંને પ્રતિનિધિઓ હતા, તેમની વચ્ચે 17 રાઉન્ડની વાટાઘાટો થઈ, પરંતુ અત્યાર સુધી કોઈ એવું રિઝલ્ટ નથી મળ્યું જે આ સીમાને નક્કી કરી શકે. અને તાજેતરમાં જ અજીત ડોવાલ, જે NSA છે, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે, તેમની પણ આ વાતચીત માટે વિશેષ દૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના જે સીમા વિવાદ છે તેના પાછળ ચાઇનીઝના ઈરાદા શું છે તે જોઈએ. તો હાલમાં ભારતે છે LACની આસપાસ રસ્તાઓ અને માળખાગત સુવિધાઓને વિકસાવી રહ્યું છે. દાખલા તરીકે જોઈએ તો દૌલત બેગ ઓલ્દી રોડ પૂર્ણ કર્યો છે, જે લેહને કારાકોરમથી જોડે છે. આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ખૂબ જ નજીક છે. તેથી ભારત અને ચીન સ્પર્ધા કરી રહ્યા છે. ચીને તો LACની નજીકમાં પહેલેથી જ રોડ અને રસ્તા બનાવીને માળખાગત સુવિધા ઊભી કરી છે, પરંતુ ભારત હવે ઊભી કરી રહ્યું છે, તેથી તેની સાથે હવે સ્પર્ધા થઈ રહી છે. અને આ જે માળખાગત સુવિધાઓ ઊભી ના કરે અને તેમાં અવરોધ આવે તે માટે ચીન દ્વારા ભારતને ઉશ્કેરવામાં આવી રહ્યું છે. તેના કારણે આવી મુઠભેડો થઈ રહી છે. બીજું છે રાષ્ટ્રવાદી સેન્ટિમેન્ટને ઉત્તેજિત. કેટલાક રાષ્ટ્રો પોતાની આંતરિક પરિસ્થિતિ નબળી પડે ત્યારે રાષ્ટ્રવાદ જગાવીને પ્રજાનું ધ્યાન બીજા તરફ દોરવાનો પ્રયત્ન કરે છે. તે જ રીતે ચીન આવું કરી રહ્યું છે. ફક્ત ભારત પર નહીં, તે હોંગકોંગ, તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં પણ પોતાની હરકતો આવું જ કરી રહ્યું છે. જેથી જે ચીનમાં આર્થિક સંકટ છે તેના તરફથી પ્રજાનું ધ્યાન રાષ્ટ્રવાદી ભાવના તરફ દોરાઈ જાય એ માટે આવું પગલાં લઈ રહી છે. ચીને અગાઉ પણ આવું કરેલું છે. જે ચીની નેતા હતા માઓ ઝેડોંગ 1962માં, તેમણે ગ્રેટ લીપ ફોરવર્ડની ક્રાંતિની નિષ્ફળતા થઈ હતી અને તેના માટે જ આવી કંઈક નીતિ તેમણે 1962માં અપનાવી હતી. ને આપણે જાણીએ છીએ કે 1962માં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ પણ થયું હતું. આ ઉપરાંત અન્ય નેતા હતા ડેંગ ઝિયોપિંગ. તેમણે પણ આર્થિક સુધારણા શરૂ કરી તે પહેલાં વિયેતનામ સાથે 1979ના સરહદી યુદ્ધનો ઉપયોગ કર્યો હતો. તેથી પ્રજાનું ધ્યાન રાષ્ટ્રવાદી ભાવના તરફ જાય, નહીં કે પોતાના આર્થિક સુધારણા તરફ. ત્રીજું કારણ જે હોઈ શકે તે ભારત યુએસની દોસ્તી. ચીન અને US એક રીતે કોલ્ડ વોર ચાલી રહી છે અને ભારતનો ઝુકાવ US તરફ છે. તેથી ભારત સાથેના જે આ ઝુકાવ છે તેના કારણે ચીન ભારત સાથે કેટલેક અંશે આ મુઠભેડ કરી રહ્યું છે. તો હવે ભારતની પ્રતિક્રિયા શું છે? ભારત હંમેશા શાંતિપૂર્ણ નિવારણમાં માને છે અને તે રાજદ્વારી માર્ગ પસંદ કરીને આ વિવાદના નિરાકરણ માટે પ્રયત્ન કરતું હોય છે. અને ચીન પ્રત્યેની આપણે નીતિને જોઈએ તો આપણે 3 ભાગમાં એને જોઈ શકીએ ભારતની. તો પહેલું છે સહકાર, બીજું વિખવાદ ને ત્રીજું સ્પર્ધા. આ 3 રીતે ચીનને આપણે ટેકલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલાં સહકાર દ્વારા કેવી રીતે કર્યું છે? તો આપણે ભારત અને ચીન વચ્ચે સંબંધો વિકસે તે માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, જેમાં દ્વિપક્ષી સમિટ થાય છે, જેમ કે આપણે અનૌપચારિક સમિટ જોઈ, વુહાન સમિટ, મામલપુર સમિટ. આ ઉપરાંત બ્રિક્સમાં આપણે સાથે છીએ, ભારત અને ચીન. આ ઉપરાંત SCO શાંઘાઈ કોર્પોરેશનમાં આપણે પણ સાથે છીએ. આ ઉપરાંત રશિયા, ભારત અને ચીન ત્રિપક્ષીય રીતે પણ બેસીને વિવિધ પંચો દ્વારા ભારત અને ચીન વચ્ચે જોડાણ થઈ રહ્યું છે. અને આવા સહયોગ દ્વારા એક સ્થિરતા જાળવવા, ભારત અને ચીન વચ્ચે આર્થિક સંબંધો વધુ ગાઢ બને અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જે મુદ્દાઓ છે તેમાં ભારત અને ચીન એક સાથે મળીને કામ કરે તેને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજી જે રીતે છે તે છે વિખવાદ દ્વારા થાય છે. હવે જ્યારે ચીનનું વર્ચસ્વ દુનિયામાં વધી રહ્યું છે ત્યારે ભારત પણ એક સંતુલન જળવાય તેવી નીતિ અપનાવી રહ્યો છે. તેના કારણે ક્વાડની રચના કરવામાં આવી છે. આ ક્વાડમાં ભારત, US, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને જે ઇન્ડિયન ઓશિયન ક્ષેત્ર છે ત્યાં સ્થિરતા વધે તે માટેનો પ્રયત્નો કરે છે. હવે આ બાહ્ય સંતુલનની નીતિ વિશે જોઈએ તો બાહ્ય સંતુલનની નીતિ એક રાજ્ય સાથે લશ્કરી સહકાર છે, જેમાં એક રાજ્ય દ્વારા જો જોખમ ઊભું થાય તો તેને રોકવા માટે આપણે બીજા રાષ્ટ્ર સાથે સહકાર કરીને તેને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે રીતે આપણે
ચીન દ્વારા જે જોખમ ઊભું થાય તેને ટાળવા માટે આપણે યુએસ સાથે સહકાર કરીએ છીએ, જેના કારણે એક સંતુલન જળવાઈ રહે. ત્રીજું છે સ્પર્ધા દ્વારા. આ નીતિ હાલમાં તાજેતરમાં જ નવી છે, જેમાં આર્થિક ક્ષેત્રમાં ચીન ઘણું વર્ષો વિકસી ગયું છે અને આ ચીનનો જે પ્રભાવ છે તેનો સામનો કરવામાં આ સ્પર્ધાની નીતિ પ્રતિબિંબિત થાય છે. ધારો કે ચીન જે છે એ બોલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, જેને આપણે સિલ્ક રોડ પણ કહીએ છીએ, તે કરી રહ્યું છે. તો તેના સ્પર્ધા માટે આપણે આફ્રિકા એશિયા ગ્રોથ કોરિડોરનું પણ નિર્માણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઉપરાંત ભારતે પાડોશી દેશોને પોતાની સાથે સાંકળવા માટે તેમને અનુદાન આપે છે, સહાય આપે છે અને ત્યાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે, જેથી આસપાસના પ્રદેશમાં ચીનના પ્રભુત્વને ઘટાડી શકાય. આ ઉપરાંત ચાઇનીઝ જે આયાત ભારતમાં થઈ રહી છે તેના કારણે ભારત ઘણી બધી બાબતો પર ચીન પર આધીન બન્યું છે. તેથી મેક ઇન ઇન્ડિયા પણ અભિયાન શરૂ કર્યું છે, આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે, જેથી આપણે ચીનની જે નિર્ભર રહેવાનું છે તે ઓછું થઈ શકે અને મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડને આપણે વિકસાવીને નિકાસમાં પણ ચીનની કમ્પીટ કરી શકાય. આગળ જે રસ્તો શું હોઈ શકે? તો સશસ્ત્ર સંઘર્ષ તો ક્યારેય એક રસ્તો ના હોઈ શકે, કારણ કે તે હારે કે જીતે તેમાં બંનેને નુકસાન થાય. આર્થિક અને રાજકીય બંને પ્રકારનું નુકસાન ભોગવવાનો વારો આવે. આટલા માટે આપણે વર્તમાન પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ભારત અને ચીને શાંતિપૂર્ણ મંત્રણા કરવી જોઈએ અને જે LAC પર અટકેલી પ્રક્રિયા છે તેને આપણે પુનર્જીવિત કરીને સરહદની નક્કી કરવી જોઈએ. બીજું છે આર્થિક ક્ષેત્રમાં શું કરવું જોઈએ? તો ચીન જાણે છે એક મેન્યુફેક્ચરિંગ હબ છે અને ભારત એક વિશાળ બજાર છે. તેથી એ બંને તેમના આર્થિક પુનરુત્થાન માટે નિર્ણાયક છે. બંને એકબીજા પર નિર્ભર રહીને એક સાથે રહીને વધુ સારું કાર્ય કરી શકે છે. આ સંદર્ભમાં ચીને ભારતને ટેકો આપવા માટે તેના સર્વિસ સેક્ટરને ખોલવું જોઈએ, એટલે કે ભારતની જે સર્વિસ છે તે ચીનમાં નિકાસ થાય તે માટે રસ્તા ખોલવા જોઈએ. આ ઉપરાંત ભારતમાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તે માટે ચીને ભારતમાં રોકાણ કરવું જોઈએ, જેથી ભારત અને ચીન વચ્ચે જે વ્યાપાર ખાત છે તે ઓછી થઈ શકશે. ત્રીજું છે સાંસ્કૃતિક ક્ષેત્ર. તો ભારત અને ચીન સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે અને આ માટે સોફ્ટ પાવરનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે એકબીજા દેશો વચ્ચે પર્યટનનું વિકસાવવું જોઈએ, એકબીજાની ફિલ્મો એકબીજાના દેશમાં રિલીઝ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ અને લોકોનું જોડાણ થાય અને એકબીજાના વ્યવસાયની વૃદ્ધિ થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, જેથી રાષ્ટ્રીય સ્તરે તકરારનું સમાધાન થઈ શકે. તેમાં ખાસ કરીને બૌદ્ધ સર્કિટની ખૂબ જ ઉપયોગી બની રહે છે, જે ભારત અને ચીન વચ્ચે બુદ્ધ ધર્મ છે એક સાંસ્કૃતિક જોડાણનો માર્ગ પૂરો પાડી શકે છે એમ છે. તેથી ભારત અને ચીન બંને પંચશીલ નીતિનું પાલન કરવું જોઈએ